નમસ્કાર દર્શક મિત્રો, આઈચઆરઆઈપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના પાનોલીમાં નહેરમાં પાણીમાં ડૂબી રહેલા 2 લોકોના જીવ બચાવાયા। રેસ્ક્યુની કામગીરી કરાઈ। ભરૂચ ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા અગવડતા ન પડે તે માટે વિશેષ સુવિધા 3 કાઉન્ટર કાર્યરત કરાયા। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે એસપી નું વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો। એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટનું લોકાર્પણ પણ કરાયું। વિદેશી દારૂ સાથે 2 બુટલેગરોની ધરપકડ કરાઈ, 2 વોન્ટેડ જાહેર કરાયા। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેક્શનના અંતિમ દિને લોક દરબારનું આયોજન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું। ભરૂચના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમાં વિવિધ વિસ્તારના રહીશો, અગ્રણીઓ, લોક પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી શહેરની ટ્રાફિક સમસ્યા, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે રજૂઆતો કરી હતી। વિવિધ સમસ્યાઓના નિવારણ માટેના સૂચનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા લોક દરબારમાં પણ રજૂઆત કરવામાં આવેલીને નોંધ લેવામાં આવી છે। સૂચનાઓને ધ્યાને લઈ તેના નિવારણ તેમજ પોલીસ સેવાનો લાભ લોકોને સારી રીતે મળી રહે તે માટેના અમલ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી। નગરજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોક દરબારનો લાભ લીધો હતો। ભરૂચ જિલ્લામાં દારૂનો વેપલો મોટા પાયે ચાલતો હોવાના અનેકવાર અહેવાલો સામે આવતા હોય છે। ત્યારે ટાટા કંપનીનું મેજિક એસીઈ નંબર GJ30A 1438માં ભારતીય બનાવટનો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે સપાટો બોલાવ્યો હતો। પોલીસે બાતમીના આધારે ગાડીને રોકીને તપાસ કરવામાં આવતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે 3 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો, ગાડી મળી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। સ્થળ ઉપરથી સ્વપ્નિલ ઉર્ફે સોનુ અજય ચૌહાણ રહે મહાદેવનગર ભોલાવ તથા પ્રશાંત ઠાકોર પરમાર રહે પરમાર ફળી સુકલત્રી તથા અન્ય 2 લોકોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે। આમોદનગર સહિત તાલુકાની 2 પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે ધારાસભ્ય DK સ્વામીએ ખાતમુહૂર્ત કર્યું હતું। ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આમોદ તાલુકાની અજમનગર, નવા વાડિયા તેમજ આમોદ પ્રાથમિક મિશ્રણ શાળા નંબર 2ના નવીનીકરણ માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા છે। જે નિમિત્તે ધારાસભ્ય DK સ્વામીના હસ્તે અજમનગર, નવા વાડિયા અને પ્રાથમિક મિશ્રણ શાળાના નંબર 2માં ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આવેલા મહેમાનોના શિક્ષકોએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી સહિત અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા। દિવાળી વેકેશન પૂર્ણ થતાં શાળાનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં અગવડતાની ઉપસ્થિતિ ન થવા પામે તે ધ્યાને લઈને રેગ્યુલર દિવસો દરમિયાન ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે પાસ કાઢવા માટે એક કાઉન્ટર કાર્યરત કરાયું છે। જ્યારે હાલ પાસ કાઢવા માટે 3 કાઉન્ટર ચાલુ કરવામાં આવેલા છે, જેથી વિદ્યાર્થીઓ પાસ સહેલાઈથી અને ઝડપી નીકળી શકે અને વિદ્યાર્થીઓને લાંબી કતારોમાં ઊભા રહેવું ન પડે, તેમજ બસ ડેપો ખાતે ભીડ થવા ન પામે તે મુજબનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સરળતાથી વિદ્યાર્થીઓ સહિતના લોકો પોતાની પાસ કઢાવી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નેશનલ હાઈવે 48 ઉપરના લુવાડા પાસે આવેલ એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગત રોજ ગુરુવાર 28મી નવેમ્બરના રોજ 2024ના રોજ નવા ફોજદારી નિયમોના થયેલા સુધારા અન્વયે વિસ્તૃત માહિતી આપવા હેતુસર નબીપુર પોલીસ સ્ટેશનના PI MK પરમારના વડપણ હેઠળ એક સેમિનારનું આયોજન કરાયું, જેમાં ઉપસ્થિતોને નવા ફોજદારી કાયદાઓની વિસ્તૃત જાણકારી અપાઈ હતી। આ સેમિનારમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ સહિત 250થી વધુ બાળકો ઉપસ્થિત રહ્યા હતા। ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડીના ઉદ્દેશોને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને સિદ્ધિઓને ટ્રેક કરવા માટે દરેક વિદ્યાર્થી માટે એક યુનિક 12 અંકનું ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી કરી એટલે કે અપાર આઈડી બનાવવામાં આવનાર છે, જે શૈક્ષણિક હેતુસરના દરેક ક્ષેત્રમાં ઉપયોગી થશે અને કાયમી રહેશે। અપાર આઈડી દરેક વિદ્યાર્થીનું આગવું એક ડિજિટલ લોકર ઇકો સિસ્ટમને ઉપયોગ કરવા માટેનું ગેટવે છે, જેમાં વિદ્યાર્થીઓના એક્ઝામ રિઝલ્ટ, હોલિસ્ટિક પ્રોગ્રામે, રિપોર્ટ કાર્ડ તથા લર્નિંગ આઉટકમ સહિતની વિવિધ સિદ્ધિઓમાં કામ લાગનાર છે, જે અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ માહિતી આપી હતી। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુરુવારના રોજ ખેડૂત સમન્વય સમિતિ ડાબા કાંઠા ભાડભૂત બેરેજ યોજનાના
વિસ્થાપિત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. હાલમાં સરકાર દ્વારા ગામે ગામ અધિકારી મોકલી યોગ્ય બજાર કિંમત મેળવવાનો પ્રયત્ન કરાયો છે અને એના આધારે જ સાયન્ટિફિક સર્વે કરી ખેડૂતો દ્વારા તેના જે જંત્રીના ભાવ કહેવામાં આવ્યા હતા એના કરતાં ઘણા ઓછા ભાવો જંત્રી નક્કી કરવામાં આવ્યા, એટલે કે રિવાઇઝ કરવામાં આવ્યા. આમ છતાંય સરકાર દ્વારા અમારા 6 સંપાદિત ગામના જંત્રી ડ્રાફ્ટ રિવાઇઝ કરી ભાવ નક્કી કરેલા છે તે સમજી અને વિચારીને કરવામાં આવેલા હશે એમ વિચારી ખેડૂતો દ્વારા એક મીટિંગ યોજવામાં આવી અને એ જ મીટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે સરકાર દ્વારા જે હાલના સાયન્ટિફિક સર્વે અનુસાર ભાવ જંત્રી ડ્રાફ્ટ નક્કી કરેલા છે તે મુજબ અમને એટલે કે ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનારા ખેડૂત ભાઈઓને જો વળતર ચૂકવવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સમાન યોજના હોવાથી ના છૂટકે અમે સ્વીકારવા માટે તૈયાર કરીએ છીએ. સરકાર દ્વારા 10 વર્ષ પહેલાના ભાવો આપવાની વિચારધારા પર વિરોધ વંટોળ ઊભો થયો હતો. શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ભરૂચ દ્વારા મહંત બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવ દરબાર કાંગ્રેજે અભદ્ર ભાષામાં ઉચ્ચારણો કરી સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુર્ભાવતા આ મુદ્દે ભરૂચ કલેક્ટરને એક રજૂઆત કરાઈ છે. મહંત શ્રી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ કાંકરેજ દ્વારા બેફામવાળી વિલાસ કરી હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં વસતા ગોસ્વામીના લોકોએ પણ ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે. અંકલેશ્વરના પાનોલીમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ડૂબતા 2 લોકોનો પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ જીવ બચાવ્યો હતો. અંકલેશ્વરના પાનોલીમાંથી ઉકાઈ જળાશય યોજનાની જમણા કાંઠાની નહેર પસાર થાય છે. બપોરના સમયે આ નહેરમાં 2 લોકો ડૂબી રહ્યા હતા. દરમિયાન નોકરી પૂર્ણ કરી પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારી ધર્મેન્દ્ર હડા અને અન્ય કર્મચારીઓએ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓને નહેરમાં ડૂબતા લોકોને જોયા હતા અને આથી તેઓએ તાત્કાલિક ડૂબી રહેલા 2 વ્યક્તિઓને બચાવવાના પ્રયાસ કર્યા હતા. નહેરમાં પાણીમાં છલાંગ લગાવી દીધી હતી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી ઓપરેશન હાથ ધર્યું હતું. અંકલેશ્વરના કોસંબડી ગામની સન સિટી સોસાયટીમાં માતા પિતાને ત્રાસ આપતી મહિલાને અટકાવવા ગયેલી 181ની અભિયાન ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. પોલીસે મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. અંકલેશ્વરની સન સિટીમાં રહેતી મૈત્રી પટેલ નામની યુવતીએ તેના માતા પિતાને ત્રાસ આપતી હતી. મૈત્રીના પિતાએ દીકરીના અત્યાચારથી કંટાળી પોલીસ પાસે મદદ માંગી હતી. પારિવારિક આ મામલા 181 અભિયાન ટીમ વૃદ્ધ દંપતીને મદદે મોકલાઈ હતી અને મહિલા પોલીસ કર્મચારીઓ પણ અને કાઉન્સિલિંગ સહિત ટીમ મૈત્રીને સમજાવવાનો પ્રયાસ કરતા માથાભારે યુવતીનો પારો 7મા આસમાને પહોંચી ગયો હતો અને મૈત્રીએ દાદાગીરી શરૂ કરતા કાઉન્સિલ કરતા પોલીસ સ્ટેશન લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મૈત્રીને સરકારી જીપમાં બેસાડવાના પ્રયાસ દરમિયાન આ માથાભારે યુવતીએ મારામારી શરૂ કરી હતી. આટલેથી નહીં અટકતા પાડોશમાં જ રહેતો પાર્થ પ્રજાપતિ નામનો યુવાન મૈત્રીના મદદગાર તરીકે પોલીસ પાસે આવી પહોંચ્યો હતો અને આ બંને લોકો ભેગા મળી મહિલા કોન્સ્ટેબલ રાધિકા બોરડ અને ભારતીબેન પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા. પોલીસ ઉપર હુમલાની ઘટનાને લઈ ફરિયાદ દાખલ કરી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના પાનોલીમાં નહેરમાં પાણીમાં ડૂબી રહેલા 2 લોકોના જીવ બચાવાયા. રેસ્ક્યુની કામગીરી કરાઈ. ભરૂચ ડેપોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા અગવડતા ન પડે તે માટે વિશેષ સુવિધા 3 કાઉન્ટર કાર્યરત કરાયા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે એસપી નું વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટનું લોકાર્પણ પણ કરાયું. વિદેશી દારૂ સાથે 2 બુટલેગરોની ધરપકડ કરાઈ. 2 વોન્ટેડ જાહેર કરાયા. તો આજે અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.